સ્વાધ્યાય 13.2 13.2 નો દાખલો છે. દાખલા નંબર જે આપેલો છે ઈ છે 6. દાખલા નંબર 6 13.2 નો દાખલા નંબર 6 છે. દાખલા નંબર 6 માં આ પ્રકારે સૂચના છે કે એક લોખંડ નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેન્ટીમીટર છે. એટલે આ એક નળાકાર આની ઊંચાઈ 220 સેન્ટીમીટર છે. તેનો પાયાનો વ્યાસ 24 સેન્ટીમીટર છે. પાયાનો વ્યાસ 24 સેન્ટીમીટર છે. તેની ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ અને 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો બીજો નળાકાર મૂક્યો. આ બીજો નળાકાર જે મૂક્યો છે આની ઊંચાઈ જે છે એ આપી છે 60 સેન્ટીમીટર અને આનો વ્યાસ જે છે એ આપ્યો છે 8 સેન્ટીમીટર. હવે આ થાંભલાનું દળ શોધવાનું છે. જુઓ તમે અહીંયા બે નળાકાર આપ્યા છે. એક જે આપ્યો છે ઈ છે મોટો નળાકાર, બીજો જે આપ્યો છે ઈ છે નાનો નળાકાર. મોટો નળાકારની વાત કરો તો એની ઊંચાઈ એટલે સ્મોલ h ઈ આપ્યું છે 220 સેન્ટીમીટર અને એનો વ્યાસ આપ્યો છે આપણને 24 સેન્ટીમીટર. એટલે એની ત્રિજ્યા જે છે ઈ થશે 24/2 એટલે અહીંયા આવશે 12 સેન્ટીમીટર સ્મોલ r. મોટો જે નાનો જે નળાકાર આપ્યો છે બરોબર, એમાં એની ઊંચાઈને આપણે કેપિટલ X થી દર્શાવીએ. ઈ આપી છે 60 સેન્ટીમીટર. એનો વ્યાસ જે છે ઈ અહીંયા આપણને આપ્યો છે 8 સેન્ટીમીટર. એટલે એની ત્રિજ્યા જે છે એને આપણે કેપિટલ R થી દર્શાવીએ 8/2 એટલે કે 4 સેન્ટીમીટર થાય. હવે તમને એવું કીધું છે કે આ નળાકારના થાંભલાનું દળ શોધવાનું છે. એટલે કુલ દળ ગણવાનું છે. કુલ દળ કેટલું થાય? તો કુલ દળ ગણવું હોય તો અહીંયા નળાકારનું ઘનફળ ગણવું પડે. બંને નળાકારનું ઘનફળ એટલે અહીંયા આવશે કે મોટા નળાકારનું ઘનફળ વત્તા નાના નળાકારનું ઘનફળ. મોટો જે નળાકાર આપ્યો છે આ એનું ઘનફળ થશે πr²h અને નાનો જે નળાકાર છે સૂત્ર મુજબ એનું થશે πr²h પણ ત્યાં કેપિટલ R² અને કેપિટલ H હશે. હવે આ નળાકાર જે છે એમાંથી તમારે પાઈ કોમન કાઢી લેવાનો. એટલે અહીંયાથી પાઈ કોમન કાઢી લ્યો એટલે અહીંયા આવશે r²h વત્તા r²h. આ પાઈ r² સ્મોલ r². સ્મોલ r² અહીંયા આપ્યા છે 12 એટલે અહીંયા આવશે 12 × 12. સ્મોલ h આપ્યો છે 220. કેપિટલ R². કેપિટલ R² આપ્યા છે 4 એટલે અહીંયા આવશે 4 × 4. કેપિટલ H. કેપિટલ H આપ્યો છે 60. આનું તમે સાદુરૂપ આપશો એટલે આ સાદુરૂપ જે છે ઈ આવશે 35520. આટલા સેન્ટીમીટર ઘન. હવે પાઈની કિંમત મૂકવાની બાકી છે. પાઈની કિંમત આપી છે 3.14. પણ આગળ એમાં એવું કીધું છે કે 1 સેન્ટીમીટર ઘન એની માટે જો હોય 1 સેન્ટીમીટર ઘન હોય ને તો એનું વજન 8 ગ્રામ છે. 1 સેન્ટીમીટર ઘન હોય ને જો તો એનું વજન 8 ગ્રામ છે. તો આપણી પાસે કેટલા સેન્ટીમીટર ઘન છે? તો કે આપણી પાસે તો 35520 પાઈ સેન્ટીમીટર ઘન આપેલા છે. તો એનું વજન કેટલું થાય? તો એનું વજન જો આપણે ગણવું હોય તો આ જે જવાબ આવે છે બરોબર, એટલે એનું દળ જો ગણવું હોય તો 35520 ગુણાકારમાં પાઈ
ગુણાકારમાં ગ્રામમાં આપ્યું છે એટલે 8. હવે આ ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવું પડે એટલે અહીંયા ભાગાકારમાં મૂકશું 1000. ગ્રામને કિલોગ્રામમાં ફેરવા. તમને બધાને આ એકમ વિશે ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. હવે આ જો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય, આ મેં કિલોગ્રામને ગ્રામમાં ફેરવા, પણ મારે જો ઊંધું કરવું હોય તો 1000 ને નીચે મોકલવા પડે. એટલે મારે 1/1000 કિલોગ્રામ એના બરાબર થાય 1 ગ્રામ. એટલે જો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવું પડે. કિલોગ્રામમાં ફેરવવા ઈ કેમ ખબર પડે? તો કિલોગ્રામમાં ફેરવવા ઈ તમને રકમમાં આપેલું હોવું જોઈએ. પાછળ અહીંયા આ દાખલામાં જે જવાબ આપ્યો છે ને, એ દાખલાનો જવાબ આપ્યો છે કિલોગ્રામમાં, એટલે મેં અહીંયા ફેરવા. બરોબર? જો એવી કઈ ચોખવટ ન હોય તો અહીંયા કઈ 1000 વડે ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી. બરોબર છે? હવે આ પાઈ જે છે એની આપણે કિંમત મૂકી દઈએ એટલે 35520. પાઈ જે છે એ 3.14 છે એટલે 314/100 ગુણાકારમાં 8 ભાગાકારમાં 1000. બરોબર? આનું તમે સાદુરૂપ આપો. બરોબર? એટલે છેલ્લે તમને ફાઇનલ જવાબ જે છે એ કિલોગ્રામમાં મળી જશે. આ દાખલો અહીંયા પૂરો થાય છે, દાખલા નંબર 6. આ દાખલામાં જે ત્રિજ્યા આપી છે, એ ત્રિજ્યા આપી છે એ છે 8 સેમી. વ્યાસ આ દાખલામાં આપેલો જ નથી, ભૂલથી અહીંયા લેવાઈ ગયા છે, એટલે અહીંયા 8 સેન્ટીમીટર ત્રિજ્યા આપી છે. આ સાદુરૂપ તો બરોબર છે, કારણ કે મેં મટીરીયલમાં આપ્યું છે એ પ્રમાણે જ લખ્યું છે. એટલે અહીંયા માત્ર ફરશે, એટલે અહીંયા 8 × 8 આ રીતે આવશે. બાકીની ગણતરી આ જવાબ જે છે એ 8 પ્રમાણે જ લખેલો છે. આ જવાબ સુધારવાની કઈ જરૂર નથી. બરોબર છે? તો આની પછી 7મો દાખલો છે એ આપણે જોઈએ 13.2 નો. નો દાખલા નંબર 7. साइठ सेंटीमीटर त्रिज्या वाला अर्धगोलक पर लंबवृत्तीय शंकुनी ऊंचाई 120 सेंटीमीटर है. जो एक अर्धगोलक है, आओ आ अर्धगोलकनी त्रिज्या जे छे ई 60 सेंटीमीटर है. એટલે અહીંયા પહેલી આકૃતિ જે છે ઈ આપી છે અર્ધગોલક. આ અર્ધગોલકની ત્રિજ્યા એટલે કે r 60 સેન્ટીમીટર છે. આની ઉપર એક શંકુ આવેલો છે આ રીતે. એટલે જો તમે શંકુની વાત કરો તો શંકુની ત્રિજ્યા પણ 60 સેન્ટીમીટર જ થાય. બરોબર છે? શંકુની ઊંચાઈ 120 સેન્ટીમીટર છે. આ શંકુની ઊંચાઈ આ ભાગ 120 સેન્ટીમીટર એટલે કે h બરાબર 120 સેન્ટીમીટર છે. તેની ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે, તો અહીંયા ગોઠવાયેલું છે. તે પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયાને સ્પર્શ કરે તે રીતે ઊભો મૂક્યો છે. હવે જો આ જે છે ઈ આ રીતે એક નળાકારની અંદર મૂકેલો છે, આ તળિયાને અડે ને એમ રિયાસ ને બાકી જો જો આ રીતે નળાકારની અંદર, આ નળાકારમાં પાછું પાણી છે, એની અંદર આ અર્ધગોલક અને શંકુ વાળી આકૃતિ ભેગી કરીને ડૂબાડેલી છે. હવે ઈ નળાકારની ત્રિજ્યા 60 છે, એટલે ત્રીજી આકૃતિ આવી નળાકાર, એની ત્રિજ્યા 60 સેન્ટીમીટર. જો અહીંયા બધાયની ત્રિજ્યા સરખી છે, એટલે સંકેત એક સરખો જ લખ્યો છે. અને નળાકારની ઊંચાઈ 180, આની આપણે સ્મોલ h થી દર્શાવીએ એટલે અહીંયા આવશે 180 સેન્ટીમીટર. હવે એમ કે છે કે બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. હવે કેટલું પાણી બાકી રહ્યું? બરોબર? એટલે આટલા ભાગમાં પાણી આવશે. બાકીનું દાણે જગ્યા રોકી લીધી, એટલા ભાગમાં પાણી આવે.
આ જેટલો ભાગ ડિઝાઇન કર્યો એટલા ભાગમાં પાણી આવશે, કારણ કે અડધો ભાગ તો કોણે રોકી દીધો છે, નળાકારની અંદર શંકુ અને અર્ધગોળ લખેલો. હવે કેટલી જગ્યા રોકે, તો કે એનું ઘનફળ હોય એટલું. એટલે આ દાખલામાં ગણતરી કરતી વખતે તમારે શું કરવું પડશે, તો કે નળાકાર કુલ ઘનફળ તમારે ગણવું પડે. અને કુલ ઘનફળ જો તમારે ગણવું હોય બરોબર, તો તમારે બાકી રહેલા ભાગનું ઘનફળ બાકી રહેલ ઘનફળ ગણવું હોય તો તમારે નળાકારના ઘનફળમાંથી પહેલા અર્ધગોલકનું ઘનફળ અને ત્યારબાદ શંકુનું ઘનફળ બાદ કરવાનું તો મળે. નળાકાર મોટી આકૃતિ છે ને, એની અંદર જ આ બધી વસ્તુ સમાય ને, એટલે એ બાદ કરવું પડે. હવે નળાકારના ઘનફળનું સૂત્ર શું, તો કે પાઈ કેપિટલ R સ્ક્વેર સ્મોલ r સ્ક્વેર અને અહીંયા h કેપિટલ H માઈનસ અર્ધગોલકનું તો સ્મોલ r આપ્યો છે, એટલે અહીંયા આવશે 2/3 પાઈ r નો ઘન. શંકુનું તો કે 1/3 પાઈ r સ્ક્વેર, શંકુની ઊંચાઈ આપણે સ્મોલ h લખી છે એટલે આ સ્મોલ h. હવે આમાંથી જુઓ તમે કોમન નીકળતું હોય એ તમે જુઓ તો આ દરેકમાંથી કોમન નીકળતું હોય એવું છે પાઈ r સ્ક્વેર. જુઓ બધાયમાંથી પાઈ r સ્ક્વેર તમે કોમન કાઢ નાખો એટલે અહીંયા રહેશે કેપિટલ H. પાઈ r સ્ક્વેર નીકળી ગયા એટલે અહીંથી 2 રહ્યા, એક r રહ્યો અને અપોન માં 3 રહ્યા. પાઈ r સ્ક્વેર નીકળી ગયો એટલે અહીંથી ત્યાં h/3 આટલા બાકી રહ્યા. હવે આનું સાદું રૂપ આપીએ. પાઈ ની કિંમત કાંઈ આપી નથી એટલે આપણે અહીંયા લખશું 22/7 r સ્ક્વેર. r સ્ક્વેર એટલે અહીંયા આવશે 60 નો સ્ક્વેર, બરાબર છે, ગુણ્યા કેપિટલ H. કેપિટલ H આપ્યા છે 180 એટલે અહીંયા 180 ઓછા 2 r એટલે 60 ભાગાકારમાં 3 ઓછા h સ્મોલ h 120 ભાગાકારમાં 3. આને એમનું એમ રાખીએ 22 ના ભાગાકારમાં 7 અહીંયા 60 ગુણ્યા 60 બરોબર. અહીંયા હવે આ જે પદ છે એ 180, અહીંયા 20 તેરી 60 અને 20 દુ આવશે 40 એટલે માઈનસ આવશે 40. 120 ભાગાકારમાં 3 એટલે 40. આખું આનું સાદુરૂપ આપીએ એટલે 22/7 ગુણ્યા 60 ગુણ્યા 60, 180 માંથી 40 જાય એટલે 140 ને 140 માંથી 40 જાય એટલે અહીંયા આવશે 100 બરોબર. આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે એના ભાગાકારમાં આવશે 7 અને ઉપર જે છે આ જે છે એ જવાબ આવશે અહીંયા સેન્ટીમીટર આપ્યું છે એટલે જવાબ આવશે અહીંયા સેન્ટીમીટર ઘન બરોબર. હવે આપણને પાણીનું ઘનફળ ચોપડીમાં શબ્દ આ રીતે વાપરેલો છે કે બાકી રહેતા પાણીનું ઘનફળ શોધો, આવું કીધું છે. એટલે હવે પાણીનું ઘનફળ જે ગણવાનું આવે ને તો લીટરમાં ગણવાનું આવે બરોબર. અહીંયા ગણતરી પ્રમાણે લીટરમાં નથી ફેરવવાનું પણ મીટર ઘનમાં પાછળ જવાબ આપેલો છે એટલે આ જે સેન્ટીમીટર છે એને આપણે ફેરવવા પડશે મીટરમાં. એટલે તમને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય તો 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર આ પ્રકારે આવે બરોબર. એટલે હવે તો અહીંયા સેન્ટીમીટરનો ઘન છે તો 100 ને 3 વખત ભાગાકાર કરવો પડે એટલે 22/60 7 ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 100 ભાગાકારમાં. હવે જો અહીંયા સેન્ટીમીટરનો તમે ઘન કરો તો મીટરનો ઘન થાય એટલે સેન્ટીમીટરનો ઘન કરવો હોય તો 100 3 વખત ગુણવો પડે એટલે આ પહેલી વાર, આ બીજી વાર, આ ત્રીજી વાર. હવે આ પદ જે છે એનું સાદુરૂપ થઈ જશે મીટર ઘન. હવે અહીંથી તમે જુઓ તો આ 100 અને 100 કટ થઈ જાય, આ 0 કટ થઈ જાય એટલે આ રીતે થઈ જાય બરોબર. હવે અહીંથી તમે સાદુરૂપ આપો એટલે ચોપડીમાં જે તમને જવાબ આપ્યો છે એ પ્રકારે જવાબ આવી જશે 1.331 મીટર ઘન આશરે જવાબ આપેલો છે. એટલે તમારે અહીંયા શું કરવું પડશે તો કે 6 ગુણ્યા 6 એટલે કે 36, 36 ગુણ્યા કરવાના છે 22 અને 22 ના ભાગાકારમાં કરવાના છે 7 બરોબર.
આવી રીતે તમે કરશો 36 ગુણ્યા 22 ભાગાકારમાં 7 ગુણ્યા 100 બરોબર એટલે આ પ્રકારે જવાબ આવશે તો આ રીતે ઈ જે છે આપણે કર્યો ઈ દાખલા નંબર 7 સાતમો દાખલો છે આગળ જોઈએ દાખલા નંબર 8 દાખલા નંબર 8 જે છે એમાં આ પ્રમાણે ગણતરી આપી છે સૂચના આ પ્રમાણે આપી છે દાખલા નંબર 8 માં કે એક ગોળાકાર કાચના વાસણનો ઉપરનો ભાગ જો ગોળાકાર કાચનું વાસણ એટલે આ ગોળાકાર વાસણ છે એનો ઉપરનો ભાગ જે છે એ નળાકાર છે એટલે આ ભાગ જે છે એ નળાકાર છે આ રીતનું વાસણ છે નળાકારની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે એટલે જો અહીંયા તમે નળાકારની વાત કરો તો નળાકારની ઊંચાઈ જે છે એ આપી છે 8 સેન્ટીમીટર વ્યાસ 2 સેન્ટીમીટર છે નળાકારનો વ્યાસ 2 સેન્ટીમીટર એટલે કે ત્રિજ્યા એટલે કે r તમે ગણો એટલે 2/2 એટલે કે 1 સેન્ટીમીટર થાય ગોળાકાર ભાગનો વ્યાસ એટલે આ બરોબર આ ગોળાકાર ભાગ છે એ ગોળાકાર ભાગ છે ને એ ગોલક છે હવે એનો વ્યાસ છે ને એ 8.5 સેન્ટીમીટર છે વ્યાસ એટલે એની ત્રિજ્યા છે ને એ તમે જો ગણવા જાઓ તો આ રીતે આવશે ત્રિજ્યા એટલે કે કેપિટલ આર અહીંયા બે ની ત્રિજ્યા અલગ છે નળાકાર નાનો છે અને ગોલક મોટું છે એટલે અહીંયા આવશે 8.5 ના ભાગાકારમાં 2 હવે આનું તમે સાદુરૂપ આપો એટલે આમ આવે 85 ના ભાગાકારમાં 2 ગુણ્યા 10 હવે આને તમે આ રીતે લખી શકો 85 એટલે તમે એને આમ લખો 17 પંચા 10 ને તમે આ રીતે લખો 2 પંચા બરોબર અહીંથી તમે 5 5 ઉડાડી દો એટલે અહીંયા આવશે 17/4 સેન્ટીમીટર અને 8.5 લખીને કરવું હોય તો પણ ચાલે તો હવે આમાં એવું પૂછ્યું છે કે એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે અને તેમાં રહેલા પાણીનું ઘનફળ ઈ બાળક એવું ગણે છે કે આની અંદર જે પાણી સમાય છે ઈ પાણીનું ઘનફળ 345 સેન્ટીમીટર ઘન છે તમારી જેવું નાનું બાળક છે એના ગેડું કે 345 સેન્ટીમીટર ઘન આવે છે હવે આપણે ઈ ચેક કરવાનું છે કે આ બાળકનો જવાબ સાચો છે કે નહીં બીજી જરૂરી સૂચના ઈ આપી છે કે પાઈ ની કિંમત છે ને અહીંયા આપી છે 3.14 હવે આનું કુલ ઘનફળ ગણવું પડે તમારે એટલે અહીંયા તમારે લખવું પડે કે ભાઈ વાસણનું ઘનફળ એટલે અહીંયા આવશે નળાકારનું ઘનફળ વત્તા ગોલકનું ઘનફળ નળાકારનું ઘનફળ એટલે અહીંયા આવશે પાઈ r²h બરોબર અને ગોલકનું ઘનફળ એટલે અહીંયા આવશે 4/3 પાઈ પછી અહીંયા આવશે કેપિટલ R એનો ઘન હવે તો આનું આપણે સાદું રૂપ આપીએ તો અહીંથી પાઈ કોમન નીકળે એટલે અહીંયા રહેશે r²h વત્તા 4r ઘન ભાગાકારમાં 3 હવે પાઈ જે છે એમનેમ રાખીએ પછી એની કિંમત મૂકશું સ્મોલ r એટલે 1 છે એટલે ત્યાં 1 નો વર્ગ એટલે 1 નો વર્ગ એટલે 1 આવે હવે 1 લખો નો લખો કઈ ફરક ન પડે પછી આપ્યો છે અહીંયા h જે છે ઈ થાશે અહીંયા વત્તા હવે 4/3 એટલે અહીંયા આવશે 4/3 r નો ઘન હવે અહીંથી r નો ઘન કરવાનો છે
r નો ઘન કરવાનો છે એટલે માપ આપણે આ જ રાખીએ 85/2 × 10 આ લખ્યું આ માપ લખશું આપણે બરોબર એટલે સાદુરૂપ આપવામાં સરળ રહેશે એટલે અહીંયા આવશે 85/2 × 10 85/2 × 10 85/2 × 10 આ રીતે બરોબર હવે આ પદ અંદર ઉડાડવા હોય તો ઉડી શકે જોઈએ આપણે તો જો અહીંયા આ બે ત્યાં 4 સાથે કેન્સલ થઈ જાય હવે બાકી ક્યાંય એમાં કેન્સલ થશે નહીં એટલે હવે અહીંયા તમે સાદુરૂપ આપો કે પાઈ અહીંયા 8 અહીંયા આવશે 85/3 ભાગાકારમાં 10 × 10 એટલે 100 × 10 10 એટલે 1000 અને 3000 બરોબર છે એમાં અલગ સાદુરૂપ આપેલું છે એને છે ને ઈ 2 ને ગુણી નાખ્યા છે એટલે મટીરીયલમાં જે આપ્યું છે ને ઈ 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 ને અહીંયા 10 3 વાર ગુણાકાર 1000 એટલે 24000 આપ્યું છે તો આ રીતે તમે સાદુરૂપ આપો એટલે હવે અહીંથી એમાં મટીરીયલમાં જે સાદુરૂપ આપ્યું છે એ તમે આપો એટલે અહીંથી લસા લઈને કરો કે કોઈ પણ રીતે કરો એ સાદુરૂપ આ રીતે થશે માની લો કે અહીંયા લસા લ્યો તો અહીંયા 8 તેરીને 24000 અહીંયા 85 નો ઘન 85 નો ઘન જે આવે એ તમારે લખવાનો લગભગ તમે અંદાજિત જોવો તો ના ઘનમાં તો નહીં થાય તમારે ઘન મેળવવો પડશે બરોબર અને ભાગાકારમાં છે એ તમારે લખવાના છે 3085 નો ઘન જે આવી પાઈ ની કિંમત તમારે મૂકવાની છે 314/100 એ અહીંયા ઉપર 24000 વત્તા અહીંયા જે સાદુરૂપ આવે ભાગાકારમાં 3000 આ રીતે કરીને આટલા સેન્ટીમીટર ઘન જવાબ આવશે હું માનું છું કે જવાબ થોડોક મોટો આવશે પણ અહીંયા આ પ્રમાણે આ ગણતરીમાં આનેથી કોઈ ટૂંકી રીતનો રસ્તો નથી બરોબર છેલ્લે જો તમે જોવા જાશો અહીંયા તો આનો જવાબ આવે છે 346.51 સેન્ટીમીટર ઘન બરોબર એટલે બાળકનો જવાબ જે છે ઈ 345 હતો અને આપણે આવે છે 346.51 એટલે જવાબ ખોટો છે બાળકનો અહીંયા 3000 છે એની બદલે 6000 આવશે અને 6000 નો અહીંયા કરો એટલે અહીંયા 48000 આવશે 6 8 48 અહીંયા 6000 આવશે અહીંયા 6000 અહીંયા 48000 85 નો ઘન તમે કરો એટલે અહીંયા આવશે 6,14,125 બરોબર અહીંથી સાદુરૂપ આપવાનું છે 2 થી છેદ ઉડાડવા હોય તો આને તમે 2 × 6000 એવી રીતે કરી શકો 2 ગુણ્યા સોરી 6 × 1000 એમ કરી શકો એટલે છેદ ઉડાડવો હોય તો ઉડે બાકી આમ તો પોઈન્ટ છે એ ઉપયોગી થશે છેલ્લે કાઢવામાં બરોબર તો આ રીતે જે છે એ 8મો દાખલો છે 9મો દાખલો છે આ પ્રકારના દાખલા પૂછાશે જેમાં એક આકૃતિનું રૂપાંતર બીજી આકૃતિમાં કરતા હોય છે 9મો જે દાખલો છે એની વાત છે બરોબર તો 9મા દાખલામાં શું કીધું છે તમે જુઓ 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના ગોલકને ઓગાળીને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા નળાકારમાં રૂપાંતર કરવામાં આવે છે જુઓ એક આકૃતિનું બીજી આકૃતિમાં રૂપાંતર થશે એટલે એક 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ધાતુનો ગોલક છે 9મો દાખલો આ ધાતુનો ગોલક છે જેની ત્રિજ્યા ગોલકની ત્રિજ્યા 4.2 સેન્ટીમીટર છે અને ઓગાળીને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા આ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા નળાકારમાં વ્યાસની ત્રિજ્યાવાળા બરોબર એટલે આ નળાકારમાં બનાવે છે નળાકારમાં આમાં કેપિટલ આર આમાં રૂપાંતર કરે છે ગોલકનું રૂપાંતર નળાકારમાં કરે છે હવે તો એમ કે છે તો આ જે ગોલકમાંથી બનાવીને જે નળાકાર બને છે આ નળાકારની ઊંચાઈ કેટલી થાય તો આ પ્રકારના દાખલા છે ને સાવ સરળ થાય શું કરવાનું છે તો કે ગોલકમાંથી પીગાડીને જ નળાકાર બનાવે ને છે ને એટલે તમારે અહીંયા લખી નાખવાનું કે ગોલકનું ઘનફળ
બરાબર નળાકારનું ઘનફળ. બરોબર છે. હવે ગોળકનું ઘનફળ એટલે અહીંયા આવશે 4/3 પાઈ અને સ્મોલ r નો ઘન, અને નળાકારનું ઘનફળ એટલે પાઈ કેપિટલ R સ્ક્વેર અને h. બરોબર. હવે અહીંની છે ને પાઈ પાઈ કેન્સલ થઈ જશે, સીધા જ સરખાવી દેવાના છે, કારણ કે ગોળકને બિગાડીને જ નળાકાર બનાવે છે. એટલે અહીંયા 4/3 r નો ઘન, r નો ઘન એટલે અહીંયા આવશે 42/10, 42/10 બરાબર r સ્ક્વેર. r સ્ક્વેર એટલે અહીંયા આવશે 6, એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા h. હવે આ બે 6 છે એ અહીંયા છેદમાં આવશે, એટલે 4 ગુણ્યા 42 ગુણ્યા 42 ગુણ્યા 42 ભાગાકારમાં 3 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 6 ગુણ્યા 6 બરાબર h. બરોબર છે. તો 4 42 42 42 ઈ 3 અને 2 વાર 6 અને 10. ઓકે. હવે અહીંથી તમારે સાદુરૂપ આપવાનું છે. તો અહીંથી સાદુરૂપ આપો તમે તો આ રીતે કેન્સલ થાય કે 6 + 42 6 + 42 અહીંયા 14 તેરી 42. હવે અહીંયા ઉપર સાદુરૂપ આપો એટલે 77 49 ગુણ્યા 4 ગુણ્યા 14 ભાગાકારમાં 1000 બરાબર h. 14 ચોક 56 એટલે 49 ગુણ્યા 56 ભાગાકારમાં 1000 બરાબર h. આનું તમે સાદુરૂપ આપો 49 ગુણ્યા 56 એટલે અહીંયા કરીએ આપણે 56 ગુણ્યા 49 આ શું 24 ચોગડો વધી આવી 2 5 ચોક 20 ને 2 22 9 છક 54 ચોગડો વધી આવી 5 9 45 ને 5 50 એટલે અહીંયા 4 4 7 એટલે 67 44 આવે અહીંયા ભાગાકારમાં 1000 એના બરાબર h. 3 0 આપ્યા છે એટલે 3 આંકડા પહેલા પોઈન્ટ આવશે એટલે અહીંયા આવશે 6.744 બરાબર h. એટલે નળાકારની ઊંચાઈ 6.744 સેન્ટીમીટર જે છે ઈ થશે. બરોબર. એટલે એવું લખી શકીએ આપણે કે નળાકારની ઊંચાઈ h બરાબર 6.74 સેન્ટીમીટર થાય. તો લગભગ આ પ્રકારના દાખલા જે છે ઈ પૂછાતા હોય છે, જેમાં જે આકૃતિ આપી હોય એનું ઘનફળ જે છે ઈ ગણવાનું હોય છે.